આ બાજુ દશરથ રાજાને સોનાને પાટલે બેસાડી ગણપતિ બાપાની પૂજા કરાવી છે અને દાન દીધા છે. કારણ કે આજ દશરથ રાજાના ઘેરે પુત્રની પ્રાપ્તિ થઈ છે, બાળકનો જન્મ થયો છે. આપણે બધા શું કરીએ છીએ? આપણા ઘેરે દીકરાનો જન્મ થાય ત્યારે કોઈ મહારાજ આવે, કોઈ આવતું, ભાઈ અમારા ઘેર હુચક છે. પણ સૂતકનો શબ્દ તમે સમજો, શું કહેતા સારું. અને તક ભગવાને તને સારી તક આપી છે, તો દાન દે, ધર્મ કર, કર્મ કર. પણ માણસને દાન દેવું પડે ને, એટલે માણસને સૂતક લાગી જાય. હવે તો સૂતક નું હુતક કરી નાખ્યું, હુતક કરી નાખ્યું. એટલે સૂતક શબ્દ લાગતો, હવે એનું હુતક કરી નાખ્યું. માણસ દેવું પડે ને. એક ગામ હતું ને, ગામ એમ એક વાણીઓ રે. વાણીઓ બહુ બુદ્ધિશાળીઓ. એ ગામની અંદર બચારો એક ભૂરો નામનો વ્યક્તિ, ગરીબ માણસ, ઢોલ વગાડી અને એનું જીવન ગુજરાન ચલાવે. ભૂરાને ગામની અંદરથી બધાય દે, ભૂરાને ગામની અંદરથી બધા જે પોગી આપે, પણ આ શેઠ કોઈ દી નો આપે. ભૂરો જઈને દાંડી મારે, પણ દે ને એમ કે તહેવારમાં. ભૂરાએ નક્કી કર્યું કે આ વખતે શેઠે કીધું ને તહેવારમાં દાંડી મારવીશ. દિવાળી મારે તો ઉતાણીનું કહે, ઉતાણી મારે પોહ મહિનાનું કહે, પોહનું કહે તો વળી પાછો નવા વરહમાં કહે. ભૂરાએ નક્કી કર્યું કે શેઠ જ્યાં લગીને પૈસા દે નહીં ત્યાં લગીને મૂકવું ને, ભલે દાંડી મારવી પડે. એકવાર ભૂરો કગરવા મળ્યો કે શેઠ હાવ આમ લોભી થાવમાં ગામ આખું રાજી કરે, તમે તો રાજી કરો. હારું હાલ ભૂરા, આ વખતે છે ને લાભ પાંચમ ને દી પાકનું દુકાન ઉગાડું ને અને મુહૂર્ત કરું ને પછી તને રાજી કરી દો. ભૂરોય મારો રાજી થઈ ગયો. આ વખતે શેઠે કીધું એટલે આ વખતે આપશે. ગામમાં ભાઉ બાપુ હતા, એને સવારે મુહૂર્ત નું કીધું, બાપુ આવજો મારા ઘેર મુહૂર્ત, પેઢીએ મુહૂર્ત છે ને તમે આવજો. ભૂરો ગયો, પાછળની દાંડી મારી, ઢાળ ઢાળ ઢાળ. શેઠ કહેતા હતા ને લાભ પાછળ રાજી, રાજ લાભ પાછળ રાજી કરો. એમ ભૂરા રાજી કરી દઉં? ભૂરો કે કરવાનો હતો ને, ના થોડી હોય, કરી દઉં ને કરી દો. તો કે ભૂરા મારી બાજુમાં ભાઉ બાપુ બેઠા ને, હા ઓળખ ને એને, હા એના ઘરે 10 વર્ષે દીકરો આવ્યો. બોલ ભૂરા રાજી કે નહીં? હવે ના પાડે તો ભાઉ બાપુ ભાંગી નાખે કે નહીં? 10 વર્ષે મારા ઘેર દીકરાને જન્મ છો તું રાજી નહીં? માણી આવો એ બુદ્ધિશાળી. શેઠે નો આપ્યું, નો જ આપ્યું, કારણ કે એના જીવનમાં ક્યારેય તક નહોતી. અને મારા બાપ જીવનમાં તક હોય ને ત્યારે દાન દઈ દેજો, નકર રહી જાઓ.